મિત્રો આજે એક નવી અમે વેરાયટી બનાવી રહ્યા છે, ટોફુ પાલક ગ્રીન. મેં કુદે જોઈ છે, તો આજે ચાલો અમે બનાવીએ ટોફુ પાલક ગ્રીન. હેલ્ધી, વિટામિન ડી રીચ, કેલ્શિયમ રીચ, વિટામિન B12 રીચ. જો આપણે પાલકને ધોઈ અને ગરમ પાણીમાં 10 મિનિટ રહેવા દઈ એને ક્રશ કરી દીધું છે મિક્સર ગ્રાઇન્ડમાં. અને આ ક્રશ કરેલી જે પાલક છે એને આપણે થોડું ઘી અને જીરું નાખી એને ફ્રાય કરી રહ્યા છે. સરસ મજાનો કલર છે, કલર બિલકુલ ગ્રીન બેઠેલો છે, એમાં કલર ગયો નથી, કલર બદલાયો પણ નથી. જો તમે ગરમ પાણીમાં એને રાખશો અને બાફશો 5-10 મિનિટ માટે અને પછી એને કાઢીને એને ગ્રાઇન્ડિંગ કરશો તો એનો કલર આવવાનો રહેશે. આ જ્યાં સુધી એ ફ્રાય થઈ જાય, ઉપર તેલ આવી જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું. ત્યાં સુધી બાજુમાં આપણે ટોફુ છે, ટોફુ લેવાનું છે. ટોફુને આપણે નાના નાના પીસમાં કાપી નાખવાનું છે અને એને ફ્રાય કરવાનું છે. તો બાજુ જે પેની છે એમાં આપણે ટોફુને કાપી જીરું ઘી નાખી જીરાને વઘાર કરી હળદર નાખી હલાવી અને એને તૈયાર કરેલું છે. આપણે આ ટોફુને વઘારેલા ફ્રાય કરેલા ટોફુની અંદર આને મિક્સ કરી દેવાનું છે. જોઈ શકાય છે કે સરસ મજાનો કલર પાલકનો પણ આવી ગયો છે. પાલક અને ટોફુ આપણે ફ્રાય કરીને તૈયાર રાખેલું હતું. જીરા ઘીને હળદરથી વઘારીને સોલ્ટ નાખીને અહીંયા આપણે પિંક સોલ્ટ નાખીએ છીએ એટલે હેલ્ધી ફૂડ મળી જાય આપણે. તો આ પિંક સોલ્ટ નાખી આપણે હલાવવાનું છે જ્યાં સુધી બરાબર એનો કલર કમ્પ્લીટ થઈ જાય અને સિજાઈ જાય. તો ટેસ્ટ કરી લેવાનો છે. આ વધારાનું જે જીરું છે, મસાલો છે, મરી પાવડર છે એ ચોટેલો છે આપણે અંદર એડ કરી દઈએ એટલે એ ફ્રાય કરેલા મસાલાનો ટેસ્ટ પણ અંદર મળે. તો જોઈ શકાય છે આ વધારાનો મસાલો આપણે એડ કરી દીધો છે. હલાવતા રહીશું 2-3 સેકન્ડ સુધી અને હલાવી દીધા પછી જોઈ શકાય છે કે સરસ મજાનું આપણું ટોફુ પાલક ગ્રીન હેલ્ધી ફૂડ તૈયાર થઈ ગયું છે. સરસ મજાનું ટેસ્ટ છે એનું. એમાં ચમચીમાં લઈને છે ટેસ્ટ કરી લેવાનું કે ભાઈ બરાબર છે, કોઈ ઓછું નથી ને, તો એમાં ઉમેરી શકાય ઉપરથી સોલ્ટ. તો ચાલો મિત્રો, હવે બીજી વાનગી અને નેચરના વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક, કોમેન્ટ અને શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો તમને કેવો લાગે એની પણ કોમેન્ટ કરજો. તો બીજા આવા વિડીયો મને બનાવવાનું મન થશે અને મૂકવાનું મન થશે. જય હિન્દ.